જીઓપોલિટિકલ ટેન્શન વચ્ચે એક નેગેટિવ હેન્ડઓવર યુએસ માર્કેટ પણ આપી રહ્યા છે. એશિયાના બજારો જુઓ કે ગિફ્ટ નિફ્ટી પણ ઘટાડો સૂચવી રહ્યું છે. આ બધા વચ્ચે ગઈકાલે પણ જે માર્કેટમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે આપણને, એનાથી પણ આજે નીચે શરૂઆતના સંકેતો છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખી ઇન્ડેક્સ પર? ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ જે હિસાબથી આપણે જોશું તો કરન્ટલી માર્કેટ એનાથી એક રેન્જમાં ચાલતા પણ જોવા મળે છે. આપણે જોશું તો એનાથી જે હિસાબથી ઓઆઈની પોઝિશન બી બનતા પણ જોવા મળે છે. તો એમાં આપણે સ્પેશિયલી જોઈ રહ્યા છે તો એનાથી ગઈકાલના સેશનના હિસાબથી કોલ રાઇટર્સની પોઝિશન સારી એડિશન આપણને 24,900 થી 25,000ના સ્ટ્રાઇકમાં થતા જોવા મળી છે. જેના સામે આપણે જોશું તો પુટ રાઇટર્સની પોઝિશન લિક્વિડેટ થતા પણ જોવા મળી છે. સો આ એક નેગેટિવ ફેક્ટર છે ઇન્ટરડેના ફ્રન્ટથી. તો કરન્ટલી મને લાગે છે જે હિસાબથી ચાર્ટ સ્ટ્રક્ચર બનતા પણ જોવા મળે છે. માર્કેટ વાઇડ એટલી સ્ટ્રેન્થ આપણને જોવા નથી મળી રહી. સેક્ટર સ્પેસિફિક આપણે જોઈ રહ્યા છે, એનાથી બાઇંગ આપણે જોવા મળી રહ્યું છે. જે હિસાબથી આપણે જોઈએ તો આઈટીમાં એનાથી જોશું, આપણે એના રિયલ્ટી અને ટુરિઝમ સ્પેસમાં જોશું. આ બધા સેક્ટર્સમાં બાઇંગ છે. ઓવરઓલ આપણે માર્કેટ વાઇઝ સ્પેસ જોઈએ એનાથી તો એટલું એનાથી બાઇંગ સ્ટ્રેન્થ જોવા નથી મળી રહ્યું. તો મને લાગે છે એનાથી નિફ્ટી જ્યાં સુધી આ રેન્જ પકડી રાખી છે ત્યાં સુધી એનાથી સાઇડવેઝ મોમેન્ટમ રહેવું જોઈએ. 24,500 થી 25,200ની એક રેન્જ છે. 24,500 નીચે ક્લોઝિંગ આવે છે નિફ્ટીમાં તો મને લાગે છે એક પ્રેશર વધતા પણ જોવા મળી શકે છે. બટ કરન્ટલી જે હિસાબથી સિચ્યુએશન જે હિસાબથી લાગે છે નેક્સ્ટ એ 2-3 દિવસ માટે આ ઓવરઓલ આ વીક માટે હું કહીશ કે એનાથી લોંગની પોઝિશન સ્ટોક સ્પેસિફિક ફંડ પર ક્રિએટ કરવા માટે થોડુંક એવું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓવરઓલ એનાથી માર્કેટમાં એક સ્ટેબિલિટી આવે છે, એનાથી નિફ્ટી 25,000 ઉપર સ્ટેબલ થાય છે. ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવું જોઈએ. જ્યાં સુધી હું કહીશ કે એનાથી ડિફેન્સિવ સ્પેસ ડિફેન્સિવ સેક્ટર્સમાં એનાથી બાઇંગ આપણે રાખવું જોઈએ. હા, તો એક વેટ એન્ડ વોચ કરી શકો છો હાલ માર્કેટ માટે ખાસ કરીને. સુનિલજી, ગુડ મોર્નિંગ. અને એક ફંડામેન્ટલ્સ ઓવરઓલ રાધર માર્કેટમાં એક સેટઅપ જ સમજી લઈએ, કારણ કે જે રીતે અત્યારે ઇઝરાયલ ઇરાન વચ્ચેનો જે તણાવ અને બજાર પર અને ઓવરઓલ ગ્લોબ પર એક આપણને પ્રેશર આવતું જોઈ રહ્યા છે. ટ્રમ્પનું જે ઇન્વોલ્વમેન્ટ હવે આપણે જોઈ રહ્યા છે તો યુએસ માર્કેટ પણ એક નેગેટિવ સેટઅપ બતાવી રહ્યા છે. ક્રૂડમાં ઉછાળો એ પણ ઘણા બધા સેક્ટર્સને અને કંપનીઓને ભારતીય બજાર માટે પણ જોઈએ તો આપણને એક અસર કરતા જોઈ રહ્યા છે. અને જે રીતે માર્કેટ માટે એક પોઝિટિવિટી લાવવા માટે એક બૂસ્ટ લાવવા માટે આરબીઆઈનો એક અટેમ્પ્ટ હતો, પરંતુ એનાથી પણ વધારે અત્યારે હાવી છે બજાર પર જીઓપોલિટિકલ ટેન્શન. આ બધા વચ્ચે કઈ રીતે તમે અત્યારે માર્કેટને જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચાંદની. આઈ થિંક ક્લિયર કટ બધા જ ફેક્ટર્સ થોડા હેડવિન્સ દેખાડી રહ્યા છે. ઓફકોર્સ તમે જે રીતે વાત કરી, આરબીઆઈ પોતાની 50 બિપ્સ રેટ કટ થોડી સરપ્રાઇઝ કરી નાખ્યું, પણ એ પણ એમ કીધું છે કે ડોન્ટ એક્સપેક્ટ મોર રેટ કટ્સ ગોઈંગ ફોરવર્ડ. તો આઈ થિંક હવે આગળ જતા કોઈ ગુડ ન્યૂઝ આરબીઆઈ પાસેથી આવવા બહુ ડિફિકલ્ટ લાગી રહ્યા છે. દેટ્સ નંબર 1. નંબર 2, માર્કેટ કયા ફેક્ટર પર ચાલે? એન્ડ લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ ફેક્ટર ઇન ડિટેલ. લિક્વિડિટી છે, અર્નિંગ્સ ગ્રોથ છે, વેલ્યુએશન છે અને જીઓપોલિટિકલ સિચ્યુએશન છે. અને બધી જ જગ્યા પર આપણે થોડા ટેલવિન્સ જોતા છે. લેટ્સ સ્ટાર્ટ વિથ લિક્વિડિટી. લિક્વિડિટી એફપીઆઈની જૂનમાં અત્યાર સુધી 8,000 કરોડનું નેટ સેલ છે. તમે જોયું તો મ્યુચ્યુઅલ ફંડના જે ડેટા આવ્યા, આઈ થિંક ઇટ મિનિમમ સ્લો 19,000 કરોડ ઓનલી નેટ ઇનફ્લો. ઇન અધર વર્ડ્સ, લમસમમાં લોકોએ પૈસા કાઢ્યા અને એસઆઈપીમાં 25-26 હજાર કરોડ હતું એટલે તમારું નેટ 19,000 કરોડ. તો આઈ થિંક દેટ્સ અનધર. તો દેટ મીન્સ liquidity is not so strong in the market. So then one factor which creates an headwinds. Earnings growth. અને earnings growth જેવી આપણે પહેલે પણ ચર્ચા કરી હતી, કોઈ માર્ચ 2025ના ડેટા બહુ ખાસ ફેન્ટાસ્ટિક નથી. નંબર 1. નંબર 2, જૂન 2025ના જે ડેટા આવવાના છે, નિફ્ટી 50 મોસ્ટ પ્રોબેબલી વિલ ગીવ રિપોર્ટ નેગેટિવ ગ્રોથ વાય ઓન વાય. અને ત્યાં પણ કોઈ મોટું તેજીનો સંભાવના નથી લાગતી. આપણે જોયું ડીઝલ કન્ઝમ્પશન ખાસું એવું ઓછું થઈ ગયું છે. આપણે જે એડવાન્સ ટેક્સના જે ડેટા આવ્યા છે આ વખતે, એ ખાલી 5% જ ગ્રોથ દેખાડ્યા છે. દેટ ઓલ્સો શોડ સમ અમાઉન્ટ ઓફ સોફ્ટનેસ સમવેર. અને પ્લસ because of global uncertainty, the exports and import has also taken a beating. When it comes to valuations, we still command a very rich valuations. આપનું valuations તમે જોશો તો ખાસો એવો રીચ છે. અને તમે જો બેંક્સ અને એનબીએફસીસને કાઢી નાખો તો ટ્રેલિંગ 12 months પર ઓલમોસ્ટ 31 ટાઈમ્સ આપણે ટ્રેલ કરી રહ્યા છે. હવે નાવ જ્યારે લિક્વિડિટી ન હોય, તમારે જ્યારે અર્નિંગ ગ્રોથમાં થોડી ચેલેન્જ હોય, તો valuations become little to sustain this kind of a valuation become little extremely difficult. હવે એવું નહીં હોય, promoters તમે જોશો every now and then they are selling. What this gives insider, when the insiders sell, that means they know
the numbers are not going to be so great, and that's why they are selling it. તો એ પણ એક દેખાડી રહ્યું છે ક્યાંને ક્યાંક આપણે એક હેડવિન્સ જોઈ રહ્યા છે. સો આ બધું જોતા એમ લાગી રહ્યું છે કે વી આર, અને ઓફકોર્સ જીઓ પોલિટિકલ સિચ્યુએશન તમે જે રીતે વાતચીત કરી, આઈ થિંક ઇટ્સ અ વેરી ડેવલપિંગ સ્ટોરી. વી ડોન્ટ નો વોટ્સ હેપનિંગ. ગઈકાલે એક તો જીઓ પોલિટિકલ છે, બીજું ટેરિફ છે. ગઈકાલે ટ્રમ્પ સાહેબે કીધું કે અમે ફાર્મા પર કંઈક આવી જશે, એટલે એમાં તમે કંઈ પ્લાન કરવું હોય તો બહુ ડિફિકલ્ટ થઈ રહ્યું છે. તો અમારે એવું માનવું છે કે તમારે ઓવરઓલ માર્કેટ વિલ કીપ ફેસિંગ ધ હેડવિન્ડ્સ. ભલે ગમે તેટલી ગવર્મેન્ટ પુશ કરવાની કોશિશ કરે, ટેલવિન્ડ્સ આપવાની કોશિશ કરે, પણ ચેલેન્જ તો છે. તમારે હવે એક થોડું સ્ટોક સ્પેસિફિક જવાની જરૂર છે, અને બહુ જરૂરી છે. જે રીતે 2023-2024 લોકો જે પૈસા બનાવ્યા, એન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ મેડ મોર મની એઝ કમ્પેર ટુ પ્રોફેશનલ ફંડ મેનેજર. આઈ થિંક આ ઇક્વેશન આખી ચેન્જ થઈ રહી છે. હવે તમને પ્રોફેશનલ ફંડ મેનેજર સારા પૈસા બનાવશે, રિટેલ ઇન્વેસ્ટર્સ નહીં બનાવશે. અને જો અનફોર્ચ્યુનેટલી રિટેલ ઇન્વેસ્ટર્સ જો સ્માર્ટલી કામ નહીં કરે, તો 2023 અને 2024 જે પૈસા બન્યા છે ને, એ બધા જ પૈસા 2025 ચાલ્યા જઈ શકે. અને આઈ હેવ સીન મેની, અમારું તો કામ છે, અમે ઇન્વેસ્ટર સાથે વાતચીત કરતા હોય, અને ઘણા ઇન્વેસ્ટર અમને કન્ફેસ કર્યું છે કે ઇટ્સ બીકમિંગ મોર એન્ડ મોર ચેલેન્જિંગ ઇન 2025 ફોર ધેમ ટુ મેક મની. સો આઈ થિંક આ બધું, એટલે જે રીતે પરિબળો જુઓ, લિક્વિડિટી જુઓ, અર્નિંગ ગ્રોથ જુઓ, વેલ્યુએશન જુઓ, જોબ સિચ્યુએશન જુઓ, આઈ થિંક ક્લિયરલી ક્યાંક ને ક્યાંક હેડવિન્ડ દેખાડ્યા છે. અમારો સલાહ એ જ છે કે થોડો સાવચેતીનો સૂર રાખવો જોઈએ.